મિત્રો, વર્ષ 2024-25થી કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ કે જે ધોરણ 9 અને 10માં લાગુ પડે છે, આપ જો આપના બાળકની શિષ્યવૃત્તિ મેળવવા માગતા હોય તો એના માટે આ વિડીયો આપ ચોક્કસથી જોજો, કારણ કે વર્ષ 2024-25થી દરેક વિદ્યાર્થીની રેશન કાર્ડ એ આધાર બેઝડ બાયોમેટ્રિક KYC કરાવવું ફરજિયાત છે. અને આજે આપણે જે આધાર બેઝડ બાયોમેટ્રિક KYC રેશન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું એના વિશે અહીંયા આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજૂતી આપવાના છીએ. તો આપ ચોક્કસથી આ વિડીયો નિહાળજો. જો આપ પણ આપના બાળકનું રેશન કાર્ડની વિગતો KYC કરવા માગતા હોય તો એના માટે સૌપ્રથમ આપે જે દર્શાવેલ વિગતો જે છે આપે જોડે રાખવી પડશે. આપે સૌપ્રથમ એક માય રેશન કરીને એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. એના માટે સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ઉપર ક્લિક કરી પ્લે સ્ટોરમાં સર્ચ બટન પર ક્લિક કરી અને માય રેશન કરી અને સર્ચ કરીશું. તો મિત્રો, અહીંયા માય રેશન ગુજરાત કરીને આપણે એક એપ દેખાશે. આપે આ એપને ઇન્સ્ટોલ કરવાની રહેશે. મેં પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલી છે એટલે ઓપન આવે છે. જો આપે ઇન્સ્ટોલ નહીં કરી હોય તો ત્યાં ઇન્સ્ટોલ બટન બતાવશે. તો એના ઉપર ક્લિક કરી આપ જેવું માય રેશન એપ્લિકેશન ખોલશો એમાં આ મુજબ આપને હોમ પેજ જોવા મળશે. મિત્રો, ત્યાં આગળ તમે લોગિન કરવા માટે આપનો મોબાઈલ નંબર દાખલ કરવાનું કહેશે. અહીંયા મિત્રો નીચે તમે ભાષા પણ બદલી શકો છો. ગુજરાતી, અંગ્રેજી કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો. તો લોગિન કરવા માટે આપે આપનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખું છું. ત્યારબાદ નીચે OTP મોકલો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આપ OTP મોકલો પર ક્લિક કરશો એટલે ત્યાં થોડીક જ વારમાં એક OTP આવી જશે. એ OTP દાખલ કરો એના ઉપર આપે OTP દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે OTP ચકાસો એના ઉપર ક્લિક કરશો એટલે આપ સફળતાપૂર્વક લોગિન થઈ જશો. હવે ના ઓપ્શન ખુલશે: જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, આધાર અને મોબાઈલની સ્થિતિ. એમાંથી આપે આધાર KYC ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં આધાર KYC ઉપર એક નવી ટેબ ખુલશે. એમાં તમામ જે સૂચનાઓ જે છે આપે એકવાર અવશ્ય વાંચી લેવી. આમાં મિત્રો એક બીજી એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે, આધાર ફેસ RD. આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે અને એની લિંક પણ અંદર આપેલી જ છે. તો આપણે એ લિંક ઉપર ક્લિક કરીશું. પ્લે સ્ટોરમાં જઈ આધાર ફેસ RD એ એપ ખુલશે. ત્યાં અહીંયા મેં પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલી છે એટલે અનઇન્સ્ટોલનું ઓપ્શન આવે છે. બાકી આપ ફર્સ્ટ ટાઈમ ખોલશો એટલે ઇન્સ્ટોલ આવશે. એટલે એ એપ આપે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ ફરી પાછા આપણે આપણી જે માય રેશન એપમાં પાછા આવીશું. એટલે ત્યાં આગળ ઉપરની સૂચનાઓ વાંચી પછી અહીંયા ક્લિક રાઈટ કરવાનું રહેશે. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો. આપ જેવું ક્લિક કરશો એટલે આપણે સૌપ્રથમ આપનો રેશન કાર્ડ નંબર માગશે. હું અહીંયા રેશન કાર્ડ નંબર નાખી દઉં છું. આપ રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ બાજુમાં એક બોક્સમાં એક 4 આંકડાનો કોડ દેખાય છે. આ કોડ દાખલ કરવાનું કહેશે. આ કોડ દાખલ કર્યા બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો એ સ્ટેપ 1 ઉપર ક્લિક કરવાનું રહેશે.
અહીંયાથી મિત્રો નીચે એક ઈ-KYC સ્ટેટસ તપાસો, આપ એના ઉપર ક્લિક કરશો તો આપનું જે નામ જે છે રેશન કાર્ડના એનું ઈ-KYC થયેલ છે કે કેમ એનું સ્ટેટસ પણ તમને જાણવા મળશે. આપણે અહીંયા કાર્ડના સભ્યોની વિગતો મેળવવા ઉપર ક્લિક કરીશું. આપે જેવું ક્લિક કરશો એટલે આપણા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે એ તમામે તમામનું અહીંયા લિસ્ટ દેખાશે. આપ જે બાળકનું ઈ-KYC કરવા માગતા હોય નીચે ડ્રોપડાઉન બોક્સમાંથી એનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા હું સિલેક્ટ કરું છું. ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ-KYC કરો સ્ટેપ 2 દેખાશે. ત્યારબાદ મિત્રો નીચે એક સૂચના આવશે, એ આપ વાંચી અને હું સંમતિ સ્વીકારું છું એની સામે રાઈટ કરી અને ઓટીપી જનરેટ કરવાનો રહેશે. આપ ઓટીપી જનરેટ કરશો એટલે આપના મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા આધાર ઓટીપી, આ ઓટીપી મિત્રો આપના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલે ત્યાંથી આપ ઓટીપી અહીંયા મેં ઓટીપી દાખલ કરી દીધો છે. ત્યારબાદ ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર ક્લિક કરીશું. જેવું આપ ક્લિક કરીશો એટલે તરત જ આધાર ઓથોરાઇઝ માટે આધાર ફેસ એપ આવશે. ત્યાં આગળ આપનું જે ચહેરો જે છે એ બિલકુલ મિડલમાં હોવો જોઈશે. જો મિડલમાં નહીં હોય તો ખુલશે નહીં. ત્યારબાદ પ્લીઝ બ્લિંક ધ કેપ્ચર એટલે આપણે આંખો પટપટાવવાની રહેશે. ત્યારબાદ આપનું સક્સેસફુલી એનો મેસેજ આવશે. ત્યારબાદ આપે મંજૂરી માટે વિગતો મોકલો. હું જાણું છું કે ઈ-KYC પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતી નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ નામ જેવું જ હશે. એટલે એની ઉપર ક્લિક કરી અને મંજૂરી માટે વિગતો મેળવો એ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે. આ રીતે મિત્રો પછી રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ એટલે કે મંજૂરી માટે સંબંધિત પુરવઠા ઓફિસમાં આપની વિગતો મોકલવામાં આવી છે એનો એક મેસેજ આવશે. ત્યારબાદ મિત્રો આપણા તરફથી અહીંયા કામગીરી પૂર્ણ થઈ કહેવાશે.